કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો, મિશન ફાર્માસિસ્ટની અંદર આપણે જે જનરલ ટોપિક્સની તૈયારી કરાવીએ છીએ એમાં આપણે રીઝનિંગ સેક્શનની અંદર એક વિડીયો પ્રેક્ટિસનો ઓલરેડી અપલોડ કરી દીધો છે. મેથેમેટિક્સ સેક્શનનો પણ એક વિડીયો અપલોડ થઈ ગયો છે. મેથેમેટિક્સનું જે સેશન છે એના વિડીયોમાં આ પ્રેક્ટિસ સેટ નંબર પાર્ટ 2 છે. બરાબર છે. 1 ની અંદર જે ક્વેશ્ચન આવરેલા છે તેનાથી એક લેવલ અપ આપણે આમાં ક્વેશ્ચન લઈશું અને એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું. પ્રેક્ટિસ સેટ 1 ની અંદર જો કોઈ ક્વેશ્ચન્સમાં તમને ડાઉટ હોય તો આ વિડીયોની અંદર પણ તમે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. એ સિવાય આપણે અમે કહેલું છે કે ગુજુ ફાર્મસી એ WhatsApp, ટેલિગ્રામ, બરાબર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ 4 સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર અવેલેબલ છે, તો તમે એમાં પણ અમારો કોન્ટેક્ટ કરી અને અમને ક્વેશ્ચન પૂછી શકો છો. બરાબર છે. તો ચાલો આપણે હવે મેથેમેટિક્સનો સેશન છે એનો પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ. ઓકે, પહેલો ક્વેશ્ચન છે, એક દુકાનદાર 1570 રૂપિયામાં એક વસ્તુ વેચે છે તો તેને 60% નુકસાન થાય છે અને હવે એને એ વસ્તુ ઉપર 36% નફો મેળવવો છે, તો આ વસ્તુને એને કઈ કિંમતે વેચવી પડે? જો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બે રીતે કરી શકાય. પહેલા તો વસ્તુ છે એ 60% નુકસાન સાથે વેચવામાં આવે છે, એટલે વસ્તુની મૂળ કિંમત આપણે ફાઇન્ડ કરીએ અને પછી એના ઉપર 36% નફો મેળવવાનો છે, તો એ પછી આપણે નફો ફાઇન્ડ કરી અને પછી એમાં ઉમેરીએ. બરાબર છે. આ રીતે આ ક્વેશ્ચન કરી શકાય. આ મેથડ છે અને સાચી મેથડ છે, એમાં કોઈ ખોટું અથવા તો એવું નથી કે ભાઈ આ મેથડથી આ ક્વેશ્ચન ના થાય. પણ આપણે જ્યારે એમ વાત કરીએ કે તમે ગુજુ ફાર્મસીના સ્ટુડન્ટ હોય અને પેપર આપવા જાઓ છો, તો હું એવું રિકમેન્ડ કરીશ કે હું અહીંથી તમને જે રીતે શીખવાડું તમે એ રીતે પેપરમાં અટેમ્પ્ટ કરો અને ટ્રાય કરો, એટલે તમારો ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ જાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા શું કરીશું, આપણે જે રીતે શીખવાડો એ રીતે સ્ટેપ ફોલો કરવાના છે. 1570 રૂપિયામાં એ વેચે છે, એ 1570 જે છે એની મૂળ રકમ નથી વિદ્યાર્થી મિત્રો. એ શું થાય તો કે 60% નુકસાન સાથેની રકમ છે. એનો મતલબ શું થયો કે આ રકમ જે છે કેટલી છે તો કે 40% જ છે. બરાબર, આ રકમ જે છે એ મૂળ રકમની 40% જ છે. હવે આપણે શું કરવાનું છે કે મૂળ રકમની 40% છે એમાંથી આપણે સાચી રકમ શું છે એ જાણવી પડે. ક્લિયર છે? તો સાચી રકમ કેટલી છે કઈ રીતે ખબર પડે? તો ચાલો જોઈએ શું કરવાનું. બરાબર, 1570 છે એના પહેલા તો હંમેશા શું કરવાનું તો કે આપણે 100% જોઈએ તો 100% લઈ લેશું. બરાબર, પછી ડાયરેક્ટ આપણે નફો જોઈએ કેટલો તો કે 36%, આપણે સીધા 136% ગણી લઈએ. બરાબર છે. 100 અહીંથી કેન્સલ આઉટ, 100 અહીંથી કેન્સલ આઉટ, અહીંથી 0 કેન્સલ આઉટ. બરાબર, 4 થી અહીંયા ભાગાકાર કરીએ શું થશે તો કે 4 તેરી અને 12. બરાબર, વધી આવી સોરી 4 તેરી અને 12 વધશે 1 અને નીચે અહીંયા 6 ઉતરે એટલે શું થાય તો કે 36 અને શું થઈ જાય 16, તો કે ચોકે ચોકે 16. અહીં શું થઈ ગયું 34. 157 ગુણ્યા તમારે શું કરવાનું તો કે 34. 157 ગુણ્યા 34 કરશો એટલે તમારો સાચો જવાબ આવશે 5338. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બસ આટલું જ સ્ટેપ છે, બીજું કઈ કરવાનું નથી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એક શાળામાં 6 વિદ્યાર્થીઓના જૂથની ઉંમર એ 10, 13, 18, 12, 15 અને 16 હોય તો આ જે વિદ્યાર્થીઓ છે એની સરેરાશ ઉંમર એ તમારે વર્ષમાં શોધવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? શું કરવાનું છે? સરવાળો કરી અને પછી સરેરાશ વર્ષમાં શોધવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. સાદો સરવાળા અને ભાગાકારનું જે રિલેશન છે આમાં આપેલું છે. શું કરવાનું છે તો 13 ને 12 શું થશે? 13 ને 12 25, 25 ને 10 35, 35 ને 15 શું થાય? 35 ને 15 થાય 50. બરાબર, આ 50 અને વત્તા અહીંયા શું આપ્યું છે તો કે 18 અને 16. 18 અને 16 એટલે શું થાય તો કે 34. શું આવશે તો કે 84. બરાબર છે. 84 ભાગ્યા 6 કરો એટલે શું થાય તો કે 14. 14 6 કેટલા થાય તો 84. તો તમારો સાચો આન્સર શું છે 14. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ પછી ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે, 30 છોકરાઓના વર્ગમાં ગણિતની પરીક્ષા આપવામાં આવી. હવે એમાંથી 25 છોકરા છે એમનો જે સરેરાશ સ્કોર છે, બરાબર, 25 છોકરા છે એમનો જે સરેરાશ સ્કોર છે એ કેટલો છે 40. એનો મતલબ શું છે કે એમના જે માર્ક્સ છે એમનું ટોટલ શું હશે તો કે 1000. પછી બાકીના એમ કીધું કે 5 છોકરા છે એનો સરેરાશ સ્કોર 20 છે. એનો મતલબ એવું થયો કે એના જે માર્ક્સ છે એનું ટોટલ કેટલું હશે તો કે એ હશે. તો બધા જે સ્ટુડન્ટ છે એના ટોટલ માર્ક્સ કરીએ તો એ કેટલા થાય તો કે એ થશે 1100. ઓકે, તો હવે કુલ છોકરા થઈ ગયા 30 અને તમારો જે દરેક વિદ્યાર્થી છે તેના માર્કનું ટોટલ થઈ ગયું 1100. તમારે શું કરવાનું છે તો કે 1100 ને તમારે 30 થી ડિવિઝન કરવાનું છે. બરાબર, તો કઈ રીતે કરશું તો કે અહીંયા થશે 3 તેરી, અહીંયા થશે 9, અહીંયા હશે 2, અહીંયા 20. હવે શું થશે 3 6 18. હવે ઘણીવાર એવું થાય કે જે ઓપ્શન આપેલા હોય, બરાબર, જે કઈ ઓપ્શન્સ આપેલા હોય એ આવી રીતે હોય કે તમે
ઓટોમેટિકલી જે પોઈન્ટ પછીના અથવા તો પોઈન્ટ આગળ કેટલા આંકડા છે એ જોઈને તમને ખ્યાલ આવી જાય બરાબર કે હવે આગળ જવાબમાં શું કરવાનું છે. તો અહીંયા તમને દેખાય છે કે ઉપરથી આપણે પોઈન્ટ લઈ અને 0 નીચે ઉતારશું એટલે ફરી પાછું જે છે 6 થી ભાગ હાલશે એમ કન્ટિન્યુ 6 થી ભાગ હાલવાનો છે. તો આવો એક જવાબ જે છે આપણને અહીંયા દેખાય છે તો કે યસ. તમને ખ્યાલ આવી જાય કે 36 છે, ઓપ્શનની અંદર 36 સિવાય બીજા કોઈ ઓપ્શન એવા આપેલા નથી, તો ડાયરેક્ટ તમારે જવાબ ટીક કરી દેવાનો છે. બસ તમને કન્ફર્મેશન હોવું જોઈએ કે તમે જે ગણતરી કરી છે સાચી છે બરાબર. તમને ખ્યાલ આવી ગયો 36 મળ્યા એટલે બીજા ઓપ્શન 30, 34 અને 38 છે એટલે ઓટોમેટિકલી તમારો જવાબ છે 36 છે, સાચો છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એક વસ્તુ 520 માં ખરીદવામાં આવી છે અને 546 માં વેચવામાં આવે તો આ વસ્તુ ઉપર કેટલા ટકા નફો થાય છે બરાબર. નફો થાય છે ખ્યાલ છે પણ કેટલા ટકામાં થાય છે એ આપણને કીધું છે બરાબર છે. તો સીધું અને સિમ્પલ છે કે આપણે આ પ્રકારનો દાખલો પહેલા પણ કરેલો છે તો એ જ મેથડ અહીંયા યુઝ કરવાની છે. તો કે મૂળ સંખ્યા કેટલી તો કે 520 એને વત્તા શું તો કે 520 ના કેટલા ટકા કરો તો તમને 546 મળે બરાબર છે. 520 આ ગુણ્યા x ભાગ્યા 100 અહીંયા શું થશે 20 જતા રહે આ સાઈડ એમાંથી માઇનસ થઈ જાય બરાબર છે. 46 માંથી 20 એટલે અહીંયા શું થશે તો કે 526 સોરી 546 માંથી 520 જશે એટલે શું વધશે તો કે ટોટલ 26. હવે એને ગુણ્યા અહીંયા થશે 100 છેદમાં આવશે 520 મીંડું મીંડું ઉડી જાય 26 × 52 2 5 10 એટલે ટોટલ સાચો જવાબ તમારો શું થયો તો કે 5% નફો થયો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કે એક ગ્લાસની અંદર એક અષ્ટમાંશ જેટલું દૂધ આપેલું છે બરાબર અને બીજું જે છે 1/3 જેટલા દૂધથી ભરેલો છે. આવા ટોટલ 2 ગ્લાસ છે. હવે એને પછી પાણી સાથે મિક્સ કરી અને એક બોટલની અંદર ભરી દેવામાં આવે તો બોટલની અંદર જે મિશ્રણ રહેલું છે એમાં દૂધ કેટલું છે અને પાણી કેટલું છે એ આપણે જાણવાનું છે કીધું છે બરાબર. હવે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરીશું? જો મિત્રો અહીંયા જે મેથડ હું યુઝ કરું છું બને તો પેપરમાં એ જ મેથડ યુઝ કરો. તમને કોઈ અન્ય મેથડથી આન્સર લેતા આવડતું હોય તો છૂટ છે તમે કરી શકો છો પણ આ રીતે કરશો તો તમારો આન્સર ખોટો પડવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે. અહીંયા પહેલા શું કરવાનું છે કે ટોટલ દૂધનું મિશ્રણ કેટલું છે એ આપણે જાણવું પડશે અને પછી પાણીનું મિશ્રણ કેટલું છે એ આપણે જાણી અને પછી આપણે દૂધ અને પાણીનો રેશિયો લઈશું. હવે ટોટલ દૂધનું મિશ્રણ કેટલું છે એ આપણે જાણવું હોય તો કઈ રીતે ખ્યાલ આવે તો કે પહેલા તો જેટલું દૂધનું મિશ્રણ છે એ ટોટલ કેટલું છે એ લઈ લઈએ બરાબર. તો દૂધનું મિશ્રણ છે એ ટોટલ કેટલું થશે તો કે 11/24. આ તમારું દૂધનું ટોટલ મિશ્રણ થઈ ગયું. ક્લિયર છે? આઈડિયા આવી ગયો તમને? હવે આપણે શું કરવાનું છે તો કે પાણીનું મિશ્રણ કેટલું છે એ જાણવાનું છે. તો હવે પાણીનો જે ભાગ છે કેટલો છે એ જાણવું છે બરાબર અને દૂધનો ભાગ કેટલો છે એ અલગથી જાણવું છે. તો શું કરીશું કે પહેલા તો એક ભાગ જે છે પાણીનો એમાંથી જે છે દૂધનો ભાગ જે છે બાદ કરીએ તો શું થશે તો કે 7/8. એવી જ રીતે બીજા ગ્લાસ માટે ચેક કરીએ તો બીજા ગ્લાસ માટે શું થશે તો કે 2/3. હવે આનું બંનેનું ટોટલ કરીશું બરાબર 7/8 પ્લસ 2/3 શું આવશે અહીંયા આવશે 24 અહીંયા આવશે 16 પ્લસ 21 શું થશે 24 37. હવે આપણે શું જોઈએ છે તો કે પાણી દૂધ અને પાણીનો ગુણોત્તર બરાબર. તો દૂધનો રેશિયો શું છે તો કે દૂધનો જે રેશિયો છે 11/24 છે એને ડિવાઇડેડ બાય 37/24. 24 કેન્સલ આઉટ થઈ જાય એટલે નવો રેશિયો શું બનશે તો કે 11/37. છે હોય કે આન્સર તો કે યસ ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? શું કર્યું અહીંયા તો કે પહેલા દૂધ કુલ કેટલું આપેલું છે બંને ગ્લાસમાં એનો આપણે જે ટોટલ છે લઈ લીધો. પછી એવી જ રીતે બંને ગ્લાસની અંદર દૂધ અને પાણીનું મિક્સચર છે તો એમાં ટોટલ પાણી કેટલું છે એ જાણી લીધું. પછી પાણી અને દૂધ છે એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું બરાબર છે. આગળ વધીએ મિત્રો. ઓકે પછીનો ક્વેશ્ચન છે પ્રિયા બજારમાં પેન્સિલ ખરીદવા ગઈ હતી. 5 પેન્સિલની કિંમત 350 એટલે કે શું તો કે એક પેન્સિલ 70 રૂપિયાની બરાબર. 350 ભાગ્યા 5 કરો એટલે શું થાય તો કે 70 બરાબર. 70 × 5 = 350. તો પ્રિયાએ ખરીદેલ નવી
તેવી સોરી તો પ્રિયાએ ખરીદેલી 2 પેન્સિલની કિંમત શોધો. તો 2 પેન્સિલની કિંમત 140 રૂપિયા. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ મિત્રો. ઓકે, હવે HCF ફાઇન્ડ કરવાનો છે અને એ પણ કોનો? તો કે અપૂર્ણાંક. બરાબર, અપૂર્ણાંકનો ગુસ્સા ફાઇન્ડ કરવો હોય તો આપણે એનું જે સિસ્ટમ છે એ કહ્યું છે કે અંશમાં જે આંકડા છે એનો શું આવશે? તો કે એનો તમારે ફાઇન્ડ કરવાનો થશે HCF અને જે છેદમાં જે આંકડા છે એનો તમારે ફાઇન્ડ કરવાનો થશે LCM. તો અહીં અંશમાં જે આંકડા છે કયા? તો કે 21, 37 અને 67. એ બધા વચ્ચે કોમન શું છે? તો કે 1. એટલે એનો ગુસ્સા શું થયો? તો કે 1. અને એ બધાનો લસા કાઢવાનો છે જે છેદમાં આપેલા છે એનો. તો છેદમાં છે એનો લસા શું થશે? તો કે 5, 7 અને 9 નો 5, 7, 35 અને 35 નવા શું થાય? તો કે 315 છે એવો કે આન્સર? તો કે યસ, ઓપ્શન A ઇઝ યોર રાઈટ આન્સર. યાદ રાખવાનું છે મિત્રો, જ્યારે પણ અપૂર્ણાંકના લસા તમને અને ગુસ્સા કાઢવામાં એવું પૂછવામાં આવે, બરાબર છે, તો શું કરવાનું છે? ગુસ્સા હોય તો ગુસ્સા ઉપર અને લસા નીચે, લસા આપેલું તો લસા ઉપર અને ગુસ્સા નીચે, આટલું કરવાનું છે એટલે તમારો આન્સર આવી જશે. આગળ વધીએ. ઓકે, સિમ્પ્લિફિકેશનનો ક્વેશ્ચન છે. આપણે શું કરીશું? અગાઉ પણ વાત કરી છે કે એક એક બે સ્ટેપ કરીને દાખલો લાંબો કરવાના કરતા ડાયરેક્ટ જેટલું શોર્ટ થઈ શકે એટલું કરવાનું છે. બરાબર છે, તો અહીંયા શું થઈ જશે? તો કે 15 તેરી 45 અને એક બિંદુ એટલે 450. એને ગુણ્યા સૌથી પહેલા અહીંથી સ્ટાર્ટ કરીએ. આનું જેટલું શોર્ટ થતું એટલું કરી નાખવાનું. બરાબર, 16 માંથી 12 જાય તો 4, 4 ભાગ્યા 2 કરો તો 2 વધે. બરાબર છે, હવે 4 ગુણ્યા બીજા 2, બરાબર, અને અહીંયા 8 ભાગ્યા 4 છે. 8 ભાગ્યા 4 છે તો શું થશે? તો કે 2 અને અહીંયા થઈ જશે ગુણ્યા 2 એટલે 2 દૂને અહીંયા થશે 4. ઓકે, પછી શું થશે? 4 ગુણ્યા 450 એટલે અહીંયા 0, 4 પંચા 20 ની વધી આવી 2. બરાબર, ચોકે ચોકે 16 ને 2 18 છે એવો એક આન્સર? તો કે યસ, ડી ઇઝ યોર રાઈટ આન્સર. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એક ટી શર્ટ ઉપર 30 નું એક એવા 2 ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યા અને પછી એને વેચવામાં આવે. જો ટી શર્ટની છાપેલી કિંમત 300 રૂપિયા છે, બરાબર, તો એની વેચાણ કિંમત શોધો. બરાબર, તો જનરલી શું કરવાનું હોય કે બંને ડિસ્કાઉન્ટ એક પછી એક લઈ અને પછી મૂળ કિંમત શું છે તમારે જાણવાનું છે. આપણે અહીંયા શું કરીશું? તો કે 300, પહેલા 30% ડિસ્કાઉન્ટ લીધું, બરાબર છે, પછી પાછું 30% ડિસ્કાઉન્ટ લીધું, બરાબર છે, 0, 0 કેન્સલ આઉટ થતા હોય એ ઉડાડી દો, બરાબર છે, ડાયરેક્ટ ગુણાકાર કરી દો. શું થશે? 3 + 21 અને 21 + 147. એ ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે કે પી ક્યુ એટલે શું છે? તો કે 4/7 અને ક્યુ આર એ શું છે? તો કે 6/3. તો હવે તમારે પી જેમ ક્યુ જેમ આર શોધવાનું છે. તો શું કરીશું આપણે? 4 × 6 = 24 થશે, 7 × 6 = 42 અને 7 તેરી 21. હવે આમાં કઈ કોમન નીકળે? તો કે યસ, 3 ને કોમન કાઢો તો 3 × 8 = 24, 14 તેરી 42 અને 7 તેરી 21. 3 કેન્સલ આઉટ થઈ જાય. સાચો જવાબ છે ડી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે એ ટાઈપનો જ ક્વેશ્ચન છે. અહીંયા તમને એ બી આપેલું છે. શું છે? તો કે એ બી છે 7/5 છે અને બી સી આપેલું છે શું છે? તો કે 25/14. બરાબર, આપણે ઓપોઝિટ લખ્યું છે, બાકી વસ્તુ એ જ છે. પૂછ્યું છે શું? તો કે A/C એ શું થાય એ તમારે કહેવાનું છે. પૂછ્યું છે કે એ અને સી નો ગુણોત્તર કરો તો શું થાય? તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? ABC શું છે એ આપણે ફાઇન્ડ કરી લઈશું. તો 25 + શું થશે? તો કે 175. 25 પંચા શું થશે? તો કે 125 અને 14 પંચા શું થાય? તો કે 70. હવે ઓકે, હવે A/C કરવાનું છે. બરાબર, એ અને સી નો ગુણોત્તર લઈશું તો શું થશે? તો કે 175/70. ઓકે, તો 70 છે શું થશે? તો કે 14 પંચા 70. એવી જ રીતે 35 પંચા 175. ક્લિયર છે? 5 5 કેન્સલ આઉટ થઈ જાય છે. હજી કઈ ઉડે છે? તો કે યસ. શેનાથી ભાગ ચાલશે? તો કે હજી ભાગ ચાલશે 7 થી. બરાબર, શું થશે? તો કે 7 પંચા 35 અને 7 × 2 = 14. તો 5/2 એવો આન્સર છે. તો કે યસ, સી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો મેથેમેટિક્સના સેશનનો ભાગ 2. બરાબર છે, આમાં પણ આપણે અલગ પ્રકારના ક્વેશ્ચન્સ લીધા છે. હજુ પણ ઘણા સેશન્સ આવવાના બાકી છે. પરીક્ષા આવશે ત્યાં સુધીમાં આપણે બને તેટલા મેક્સિમમ સેશન અપલોડ કરીશું, જેથી તમને આઈડિયા આવે કે કયા વિભાગની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો. જો તમે વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ગુજુ ફાર્મસી ઉપર તમને ગુજરાત ગૌણ સેવાની આ જે ભરતી આવી છે એ પરીક્ષા આવે ત્યાંથી લઈ અને જ્યાં સુધી પરીક્ષાની ભરતી પૂરી થાય ને રિઝલ્ટ આવશે ત્યાં સુધી આપણે આવા જે અલગ અલગ સેશન્સ છે અપલોડ કરવાના છીએ અને તમને પરીક્ષામાં બને તેટલી હેલ્પ કરવાના છીએ. બરાબર છે. વધુ માહિતી માટે ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો. બરાબર છે. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી અમારા જે પણ નવા વિડીયોઝ અપલોડ થાય તેની માહિતી તમને મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.